ભગવાનમાં પ્રેમ કરવા અને પ્રભુ પ્રેમમાં મસ્તાના બનવા ઈચ્છતા આપ સૌ વાલા મુક્તોને સેવક સાધુ બ્રહ્મના વડતાલ ધામથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનને પામવું એ સહેલામાં સહેલો અને સરળમાં સરળ રસ્તો પણ છે, અને જો સમજાય નહીં તો કઠણમાં કઠણ અને જન્મો ગુમાવી નાખીએ એટલું છેટું પડી જાય એવો પણ રસ્તો છે. જો પ્રભુને પામવું જ હોય તો આપણે જે કરીએ છીએ એ જ કરવાનું છે. નવું કંઈ જ કરવાની જરૂર નથી, પણ કરીએ થોડું સારું કરવાનું છે. એટલે આપણો આજનો વિષય છે થોડું સારું કરીએ. આઝાદ ભારતની લડતમાં જોડાયેલા રાજાજી યુપીના કાનપુર દેશના હતા. કાનપુર શહેરમાં વસતા હતા. કાનપુર ગંગાજળ નદીને કાંઠે આવેલું એક શહેર છે. આ શહેરમાં એક બાજુ કાનપુર અને બીજી બાજુ સ્કૂલો. ભણવા જવું હોય તો વિદ્યાર્થીએ ગંગા પાર કરીને જવું પડે. બધા જ વિદ્યાર્થીઓને નાવિકો હોડીમાં બેસાડીને નદીને સામે પારે લઈ જાય અને પાછા ભણતર થઈ રહે એટલે આ કાંઠે ઉતારી દે. પરંતુ એ રાજાજીના પિતાશ્રી થોડા ઉદાર હતા. જે વિદ્યાર્થીઓ નાવિકની હોડીમાં બેસીને સામે પાર જતા હતા તો રાજાજી એ નાવિકને બીજાના વિદ્યાર્થીના પિતાશ્રી એને 75 પૈસા આપતા હતા. ત્યારે રાજાજીના પિતા એને 1 રૂપિયો આપતા હતા. માત્ર 25 પૈસા વધુ આપતા હતા. કોઈ એવું કહે છે કે 50 પૈસા વધુ આપતા, તો થોડું વધુ આપતા હતા. થોડું વધુ આપે એને કારણે નાવિકને એટલો બધો એમનામાં ભાવ થતો હતો કે જ્યારે રાજાજી આવતા હોય ઓહ રાજાજી આવ્યા એમ કરી અને એ રાજાજીને તેડીને નૌકામાં બેસાડી દે. સામે કાંઠે જાય તો રાજાજી મેં આપકો સામે કાંઠે પહોંચા દેતા હોય એમ કરી અને પાછા તેડીને સામે કાંઠે હેઠા પણ ઉતારી દે. એને કોઈ દિવસ બૂટ કે મોજા કાઢવા નહોતા પડતા. માત્ર 25 પૈસા વધારે મળતા હતા નાવિકને. એટલે એટલું નાવિક પણ રાખતો હતો. રાજાજીએ પોતાના જીવનકથાના અંગત અનુભવમાં લખ્યું છે કે મારા પિતાશ્રી થોડું વધુ આપતા હતા તો નાવિક મને કાયમ તેડીને ગંગાને પાર ઉતારતા હતા અને પાછો તેડીને નૌકામાં બેસાડી આ કાંઠે લઈ જતા હતા. એક આ લોકના નાવિક પણ થોડુંક મળે તો તેડી લેતા હોય તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. અનંત અવતારના અવતારી સર્વે કારણના કારણ સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત છીએ. જે કરીએ છીએ થોડું વધારે કરીએ, થોડું ભાવથી કરીએ, થોડું પ્રેમ કરીએ તો કરીએ છીએ એમાંથી જ પરમાત્મા આપણને વરવાના છે. બીજું કાંઈ નવું કરવાની જરૂર નથી. આપણે માનસી પૂજા કરીએ છીએ અને પર્વત બાપા પણ માનસી પૂજા કરતા હતા. પણ પર્વત બાપા માનસી પૂજા કરે તો હળ હાંકતા માનસી પૂજા કરતા હોય અને એનો ખેડૂતને ભ્રમથી આ ભૂતે છે એવી ભાવને ફેલાવે તો દહીં હેઠે ઢોળાય. શું કામ? એ માનસિક પૂજા કરતા તે જ કરતા, પણ તલ્લીન થઈને કરતા, તન્મય થઈને કરતા હતા. આપણે તો માનસિક પૂજા એટલે આખા દિવસનો પ્લાન. આવું કરીએ તો આ માનસિક પૂજાથી પરમાત્મામાં પ્રેમ ન થાય. જેમ આપણે શાંત પડીએ ત્યારે દિવસનો પ્લાન કરીએ છીએ એમ કામ કરતાં પણ આજ મારે આવી માનસિક પૂજા કરીએ એવો થોડો હરખો પ્લાન કરી લઈએ તો પ્રભુ પ્રેમમાં આપણે પાગલ બની જઈએ. આપણને પણ પર્વત બાપાની જેવી અનુભૂતિ થાય. સદગુરુ ગોવિંદાનંદ સ્વામી ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં આજે જે ગૌશાળાનો મોટો હોલ છે, મોટી શાળા છે, એ એની એકલાએ બનાવેલી. હારે એમની સાથે ઓળિયાના હરિબાપા રહેતા હતા, એ પણ કીર્તન રચાતા. આ ગુરુ ચેલાએ થઈને એટલી મોટી બનાવી. પરંતુ ઉન્મત્ત ગંગા મહાત્મ્યમાં આચાર્ય પ્રવર શ્રી વિહારલાલજી મહારાજે લખ્યું છે ગોવિંદાનંદ સ્વામી જ્યારે માનસી પૂજા કરવા બેસે ત્યારે 5 માનસીમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને એની પૂજા સ્વીકારતા હતા. જેમ શ્વેતદીપમાં વાસુદેવ નારાયણ ત્યાંના મુક્તોને 5 વાર દર્શન દેવા આવે, ગોવિંદાનંદ સ્વામીને 5 વાર ભગવાન દર્શન દેવા આવતા હતા અને માનસી પૂજામાંથી એને જગાડીને એના આંસુ લૂસતા હતા. માનસી પૂજા તો માનસી પૂજા જ છે, આપણે કરીએ છીએ, પણ થોડી વધારે ભાવથી કરીએ. શિવલાલ શેઠ પ્રત્યક્ષ પૂજા કરતા રોજ ભગવાન એના દર્શન દેવા આવતા હતા અને પૂજામાં હાજર થતા હતા. વડોદરાના નાથ ભક્તોને રોજ ભગવાન એની પૂજામાં હાજર થતા હતા. લાડુબાઈની પૂજામાં પણ રોજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થતા હતા. શા માટે? એ પ્રેમમગ્ન થઈને પૂજા કરતા હતા.
આપણે પણ બીજા વિચારોને છોડી પ્રેમમગ્ન થઈને પૂજા કરીએ, પ્રેમમગ્ન થઈને માનસી પૂજા કરીએ, પ્રેમમગ્ન થઈને દર્શન કરીએ. અહીંયા વડતાલમાં નિયમાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા પ્રેમમગ્ન થઈને દર્શન કરતા હતા. તો બાજુમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા. સ્વામીની આવી એકાગ્રત ચિત્તેથી પ્રેમમગ્ન થઈને દર્શન કરવાની કળા જોઈ અને ગોપાળાનંદ સ્વામી રાજી થઈને કહે છે કે નિયમાનંદ, દર્શન તો આમ જ કરાય, જે તારી આ દર્શન કળાથી હું રાજી છું, જા આજથી તારા હૈયામાં હરિવર રમતા થઈ જશે. અને નિયમાનંદ સ્વામીના અંતરમાં હરિકૃષ્ણ મહારાજ અખંડ રમતા થઈ ગયા. માટે દર્શન ભાવથી કરીએ, પૂજા ભાવથી કરીએ, માનસી પૂજા ભાવથી કરીએ, કથા શ્રવણ ભાવથી કરીએ. વાલિયા લૂંટારાને ખાલી નારદજીએ એટલું જ કીધું કે ઉગરવું હોય તો આરાધના કરી, એક જ વાક્ય ભાવથી જીડ્યું તો એ વાલિયા લૂંટારા વાલ્મીકી ઋષિ બની ગયા. માટે થોડું જે કરીએ છીએ ભાવને પ્રેમથી કરીએ, સારું કરીએ તો પુરુષોત્તમ નારાયણના પ્યારા બની જઈએ. માટે હંમેશા જે કરીએ તે ભાવથી કરીએ, પ્રેમથી કરીએ અને સારું કરીએ અને સર્વાત્માને વરી જઈએ, એ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.